નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનએમએમએસની પરીક્ષામાં ગણિત વિષયની અંદર સાદા સમીકરણ વિશે માહિતી મેળવવાના છે. આ સાદા સમીકરણ તમે ધોરણ 7માં ભણી ચૂક્યા છો. અહીં ધોરણ 8માં પણ આપણને એક ચલ સુરેખ સમીકરણ વિશે માહિતી આપેલી છે. માટે આપણે સાદા સમીકરણ જોયા બાદ એક ચલ સુરેખ સમીકરણ કેવી રીતે સોલ્વ કરી શકાય તથા કેવી રીતે લખી શકાય તે વિશેની પણ આપણે આજે માહિતી મેળવીશું. તો હવે આપણે સાદા સમીકરણ વિશે જોઈએ. સમીકરણ વિશે તમને હું પહેલા માહિતી આપી દઉં. સમીકરણ એટલે કે બરાબરની બંને બાજુ તમને જે પણ વસ્તુ આપેલી હોય તે બંને બરાબર છે તેવું આપણે ધારવું પડે છે અથવા તેવું આપેલું જ હોય છે. જ્યારે સમીકરણમાં કોઈ વખત જમણી બાજુ કરતાં ડાબી બાજુ જ્યારે મોટી હોય ત્યારે આપણે લેસ ધેન વડે દર્શાવીએ છીએ. આવી વસ્તુમાં આપણે તેને સમીકરણ કહી શકતા નથી, કારણ કે આ એક અસમતા છે. બંને સમાન નથી એટલે અસમતા છે. કાં તો જમણી બાજુનું મોટું હશે કાં તો ડાબી બાજુનું મોટું હશે. જે મોટું હોય તેના માટે આપણે લેસ ધેન કે ગ્રેટર ધેન માટેની જે નિશાની વાપરીએ છીએ તેનો આપણે ઉપયોગ કરતા તે સમીકરણ બનતું નથી. કારણ કે સમીકરણ બનવા માટે સૌથી પહેલી વસ્તુ કે બંને બાજુ એટલે કે જમણી બાજુ અને ડાબી બાજુ આપેલી જે પણ વસ્તુ કે જે પણ કિંમતો છે તે કિંમતોનું મૂલ્ય હંમેશા બરાબર એટલે કે સરખું હોય તો જ તેને આપણે સમીકરણ કહીએ છીએ. અહીં એક એમસીક્યુ પણ એવો છે કે સમીકરણમાં બંને બાજુની કિંમત ખાલી જગ્યા હોવી જોઈએ. હવે મેં તમને હમણાં હાલ જ સમજાવ્યું છે કે સમીકરણમાં બંને બાજુ હંમેશા કિંમત કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ એટલે કે સમાન હોવી જોઈએ. તો અહીં આપણને ઓપ્શનમાં જે સી છે સરખી તે જ જવાબ આવશે. કારણ કે જુદી જુદી તો હોઈ શકે નહીં, શૂન્ય પણ ના હોઈ શકે અને આપેલમાંથી એક પણ નહીં. પરંતુ આપણે તો બરાબર જ્યારે હું એવું લખું કે 3x + 5 બરાબર 20, તો આનો મતલબ એવો થયો કે આ સમીકરણમાં આ એક પદાવલી છે અને આ એક બીજી પદાવલી અથવા કિંમત છે. આ બંને વચ્ચે રિલેશન શું છે કે બંને સરખી છે, માટે આપણે આને શું કહી શકીએ છીએ? સમીકરણ કહીએ છીએ. પરંતુ જો મેં 3x + 5 અને 20 લેસ ધેન 20 લખેલું હોય તો આને આપણે સમીકરણ ના કહી શકીએ, કારણ કે આ એક અસમતાની નિશાની છે. માટે આને આપણે સમીકરણ કહી શકીશું નહીં. અહીં તમને ખબર પડી ગઈ હશે કે સમીકરણમાં બંને બાજુ એટલે કે જમણી બાજુ અને ડાબી બાજુ બંને પદાવલી કિંમત સમાન હોય તો જ અને વચ્ચે બરાબરની નિશાની હોય તો જ આપણે તેને સમીકરણ કહી શકીએ છીએ. હવે આપણે આગળ સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુની પદાવલીઓની અદલા બદલી કરવામાં આવે તો મળતું પરિણામ કેવું મળે? હવે તમને એવું કહેવામાં આવે છે કે એક સમીકરણ છે જેની આ સાઈડથી કિંમત છે અને આ સાઈડની. અહીંયા હું એક લખીને બતાવી દઉં તમને કે ax + b છે, અહીં આપ્યું છે cx + d છે. આ એક સમીકરણ બનાવ્યું છે. અહીં મેં કોઈ આંકડા નથી લીધા, જસ્ટ તમને સમજ માટે. હવે મારે શું કરવાનું કીધું છે? ડાબી બાજુને જમણી બાજુ અને જમણી બાજુને ડાબી બાજુની અદલા બદલી કરવાની છે. એટલે આ જે છે મારું એ કઈ બાજુ છે? તો કે મારી જમણી બાજુનું છે અને આ જે છે મારું એ કઈ છે? ડાબી બાજુ. આને હું આમ લઈ જાઉં અને જમણી બાજુ વાળાને આમ લાવી દઉં તો આ +cx આમ જશે એટલે -cx, +d આમ આવશે એટલે -d, તેવી રીતે +ax આમ જશે એટલે -ax, +b આમ જશે એટલે -b. હવે આપણે પદાવલીમાં શીખી ગયા છે તો આમાંથી આપણે માઇનસ કોમન લેવા હોય તો કોમન કાઢી નાખીએ તો cx માઇનસ છે કોમન નીકળશે એટલે પ્લસ વધશે અંદર. અહીંથી પણ તેવી જ રીતે માઇનસ કોમન લેતા અહીં પણ વચ્ચે પ્લસ આવશે, આ બંને ઉડી જશે. આમ cx + d બરાબર ax + b. આમ તમે જોશો કે આ સમીકરણ તો મૂળ સમીકરણ જેવું જ આવ્યું, જેમાં કોઈ ફેરફાર નથી. હા, ફરક એટલો છે અહીં ડાબી બાજુવાળી જે વસ્તુ છે અહીંયા જમણી બાજુમાં લખેલી છે, જમણી બાજુવાળી વસ્તુ છે ડાબી બાજુ. આ ઉપરાંત એમાં નિશાની પણ સમાન છે, કોઈ વિરુદ્ધ નિશાની પણ નથી આવતી. માટે
આપણે એવું કહી શકીએ કે ડાબી બાજુ અને જમણી બાજુની પદાવલીઓની જ્યારે અદલા બદલી કરવામાં આવે ત્યારે મળતું પરિણામ હંમેશા સરખું જ મળે, બરોબર છે. અહીં અલગ અલગ તો મળતું નથી એટલે આ ઓપ્શન ઓટોમેટિક કેન્સલ થઈ જશે, શૂન્ય પણ થતું નથી અને 2 ગણું પણ થતું નથી. માટે જવાબ જે છે આપણા આ MCQ નો જવાબ છે એ સરખો. અહીં આગળ બીજો MCQ જોઈએ આપણે કે કોઈ સંખ્યાના 3 ગણામાં 11 ઉમેરતા 32 થાય તો તે સંખ્યા શોધો. હવે સૌપ્રથમ ધોરણ 7 માં આપણે જે શીખી ગયા છે કે સાદા સમીકરણ કેવી રીતે બનાવવા, તો આપણે પહેલા સાદા સમીકરણ એક બનાવી દઈએ અને તેનું સોલ્યુશન કેવી રીતે મેળવીએ છીએ તે જોઈ લઈએ. અહીં કોઈ સંખ્યાના 3 ગણા. હવે કોઈ સંખ્યા એટલે મારા માટે તો હું એને x ધારીશ. તેના 3 ગણા, જો ગણા એટલે ગુણવું, આટલું યાદ રાખવું, અને ભાગ એટલે ભાગવું. ગણા એટલે ગુણવું, ભાગ એટલે ભાગવું. અહીં 3 ગણા તો x ને મારે 3 વડે ગુણવાના છે એટલે થઈ ગયા 3x, જેમાં મારે 11 ઉમેરવાના છે એટલે હું કરીશ +11. ત્યારે મળતું પરિણામ, આનું જે પરિણામ મળે છે તે કેટલું થાય છે? 32 થાય છે. તો હવે મારે x ની કિંમત શોધવાની છે. અહીં આપણને આ +11 છે એ પહેલા આપણે મોકલવા પડશે સામેની સાઈડ, બરાબરની જે સામેની સાઈડ જશે એટલે આપણે +11 ના થઈ જશે -11. તેવી રીતે 32 માંથી 11 બાદ કરશો એટલે જવાબ આવશે 21. માટે x બરાબર, હવે તમે જોશો અહીં x જાતે 3 ગુણાકારમાં છે. હવે ગુણાકારને દૂર કરવો હોય તો સામે ભાગાકાર કરવો પડે અને ભાગાકારને દૂર કરવો હોય તો સામે ગુણાકાર કરવો પડે. અહીં ગુણાકાર છે માટે મારે સામે જઈને ભાગાકાર કરવા પડશે. આમ x ની કિંમત તમે છેદ ઉડાડશો એટલે કેટલા મળશે? 7. એટલે કે x બરાબર 7. તો મારે જે કોઈ સંખ્યા છે તે સંખ્યાનું મૂલ્ય આવ્યું 7. અહીં ઓપ્શનમાં 7 સી માં આપેલ છે. આમ જ્યારે કોઈ પણ સમીકરણમાં તમને ડાયરેક્ટ આવું પૂછ્યું કે તે સંખ્યા કઈ છે તો પહેલા સાદું સમીકરણ બનાવો, સાદા સમીકરણ બાદ તેનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરો. અથવા એક બીજી રીત છે, તમે જો આપેલા 4 વિકલ્પ જે છે એનો તમે ઉપયોગ કરો. હું પહેલા એનો ઉપયોગ કરીશ. એના 3 ગણા એટલે 3 તરીને 9 થશે. એમાં હું 11 ઉમેરીશ, જવાબ આવે છે 20. મારે કેટલા જોઈએ છે? 32. માટે આ મારો જવાબ નહીં હોઈ શકે. જોઈએ બીજું 4, એના 3 ગણા એટલે 4 તરીને 12. એમાં હું 11 ઉમેરીશ એટલે જવાબ આવે છે 23. એટલે આ પણ મારો ઉકેલ નહીં હોઈ શકે. હવે જોઈએ 7, તો 7 તરી 21 વત્તા 11 એટલે આવ્યા 32. મારે પણ 32 જોઈએ છે, આ પણ 32 છે, તો આ જવાબ આવશે 7. તો આ જે રીત છે તેમાં સમીકરણ એટલે કે સાદું સમીકરણ બનાવવાની પણ જરૂર નથી, સીધો ઉકેલ મળી જાય. પરંતુ કેટલાક એવા પ્રશ્નો પણ હોય છે જેમાં તમારે સમીકરણ બનાવવું ખૂબ જ જરૂરી છે. આ એકદમ સાદો દાખલો છે, એકદમ ઇઝી એટલે કે ફર્સ્ટ સ્ટેપ કે સેકન્ડ સ્ટેપ કહી શકાય એ રીતના દાખલા છે જેનો ઉકેલ તમે કોઈ પ્રકારનું સમીકરણ બનાવ્યા સિવાય આપેલી ક્રિયા તમને આપેલા વિકલ્પની જે સંખ્યા છે તેના સાથે કરતા તમને પરિણામ મળી જાય છે. તો આ ઉપરથી તમે તમારો સાચો જવાબ પણ શોધી શકો છો. આમ અહીં 7 એ સાચો જવાબ છે, કારણ કે આપણે જોયું કે 7 તરી 21 માં 11 ઉમેરતા જવાબ 32 મળે છે. અહીં હવે આગળ જોઈએ, કોઈ સંખ્યાના 8 ગણામાંથી 5 બાદ કરતા 60 મળે છે તો સમીકરણ સ્વરૂપે રજૂ કરો. હવે તમારે સમીકરણ બનાવવાનું છે. મેં તમને કીધું હતું કે કોઈ સંખ્યા એટલે આપણા માટે કોઈ પણ આલ્ફાબેટ તમે લઈ શકો છો, x, y, z. પરંતુ અહીં સમીકરણમાં એટલે કે આપણને જે આપેલા ઓપ્શન છે એમાં તમે જોશો તો તમને બધામાં y આપેલો છે. એનો મતલબ એવો થયો કે અહીં કોઈ સંખ્યા y તરીકે આપણે ધારેલી છે. તો અહીં કોઈ સંખ્યા y છે. હવે શું છે તે જોઈ લઈએ. તો બધામાં y તો આપેલો છે આપણે, કારણ કે આના ઉપરથી આપણે અહીંયા y મૂકેલું છે. ઓકે, y ના 8 ગણા એટલે 8y, કારણ કે મેં તમને હમણાં શું શીખવાડ્યું? ગણા એટલે ગુણવું. તો 8 અને y નો ગુણાકાર 8y. તમે જોશો આપેલા ઓપ્શનમાં બધા જ 8y છે. એટલે હજી પણ આપણને આપેલા ઓપ્શનમાંથી સોર્ટ આઉટ એટલે કે
કેટલા નીકળી જાય છે તે શોધવાનું છે, પણ હજી અહીં બધામાં સમાન છે માટે આપણે હજુ થોડો વધારે પ્રયત્ન કરવો પડશે. 8 ગણામાંથી 5 બાદ કરવાના છે, એટલે બાદ બાકી વાળી નિશાની જોઈ લો તો એક નિશાની આ છે અને એક નિશાની આ છે, કારણ કે અહીં બંનેમાં બાદ બાકી નિશાની છે, અહીં પ્લસની નિશાની છે એટલે આપોઆપ આ બંને કેન્સલ થઈ જશે આપણે તો હવે 8 વાળામાંથી કેટલા બાદ કરવાના છે? 5 બાદ કરવાના છે. બાદ બાકીમાં જોશો તો અહીં તો 8 બાદ કરેલા છે એટલે આ ઓપ્શન પણ આ નીકળી જશે, માટે આપણો સાચો ઓપ્શન આવશે ડી, કારણ કે 8 વાળામાંથી 5 બાદ કરતા 60 મળે છે. જો તમને એવું પૂછ્યું હોય કે આ સંખ્યા શોધો તો તમારે શોધવી પડશે. આ 5 -5 ની છે એ તમારે પ્લસ કરવા પડશે અને પછી જે મળતો આન્સર છે તેને 8 વડે ભાગવા પડશે. અહીં હું તમને હોમવર્કમાં આ સમીકરણમાં y ની કિંમત કેટલી થાય છે એ તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. y ની કિંમત કેટલી થશે એ તમારે હોમવર્કમાં છે. આ સમીકરણમાં y ની કિંમત કેટલી થશે તે તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. સમીકરણ પરથી વિધાન બનાવો. અત્યારે આપણે 2 MCQ જોયા જેમાં આપણે વિધાન ઉપરથી સમીકરણનું નિર્માણ કર્યું હતું. હવે સમીકરણ આપેલું છે અને તેના ઉપરથી આપણે વિધાન બનાવવાનું છે. અહીં જો જોઈએ છે x ના છેદમાં 4 વત્તા 4 બરાબર 5. હવે આ છેદમાં છે એટલે કે ભાગાકારમાં છે, તો પહેલું જોઈએ x ના ચોથા ભાગમાં x ઉમેરતા 5 મળે છે. 5 મળે છે આ સાચું છે, પણ આપણે ઉમેરીએ છીએ કેટલા? 4, એટલે આ x છે, માટે આ વિધાન મારા માટે કામ લાગશે. બીજું જોઈએ x ના ચોથા ભાગ બરાબર 5 થાય છે. અહીં આ જે 4 ઉમેરેલા છે તેનો કોઈ નિર્દેશ એટલે કે કોઈ આપણને લખીને આપેલું નથી. x ના ચોથા ભાગ બરાબર 5 એટલે આ પણ આપણા માટે કેન્સલ. x ના ચોથા ભાગમાંથી 4 બાદ કરતા 5 મળે છે. અહીં બાદ નથી કરવાના, આપણે તો ઉમેરીએ છીએ. અહીં બાદ કરેલા હોવાથી આ પણ આપણો ઓપ્શન આવશે નહીં. એટલે હવે તો તમે તરત કહેશો કે સાહેબ હવે તો ચોથું ઓપ્શન છે, પણ ચેક કરી લેવાનું ખરેખર ચોથું ઓપ્શન છે. તો કે x ના ચોથા ભાગમાં 4 ઉમેરતા 5 મળે છે. તો અહીં જોશો કે 4 ઉમેરવાના છે, જે 4 ઉમેરેલા પણ છે. જવાબ 5 મળે છે તો 5 મળે છે, અને ચોથો ભાગ એટલે 4 વડે ભાગેલ પણ છે, માટે આ MCQ નો જવાબ x ના ચોથા ભાગમાં 4 ઉમેરતા 5 મળે છે. અહીં તમને સમીકરણ આપેલ હોય તો સમીકરણ સાથે કઈ કઈ ક્રિયા કરેલી છે તેને ધ્યાનમાં રાખી અને તમારે આપેલા ઓપ્શનમાંથી સોર્ટ આઉટ કરી અને તમારો સાચો ઓપ્શન શોધવાનો પ્રયત્ન કરવાનો છે. અહીં આપણે જોયું હોય કે 4 વડે ભાગેલ છે, અહીંયા બધામાં ચોથો ભાગ લખેલો છે, પણ ક્યાંક જો ત્રીજો ભાગ કે બીજો ભાગ લખેલો હોય તો ફટ લઈને તમે કહી શકો કે તરત જ તમે એવું કહી શકો કે આ બીજો ભાગ ને ત્રીજો ભાગ વાળા છે એ ઓપ્શન ખોટા છે, કારણ કે એ આવશે જ નહીં, કારણ કે અહીં તો 4 વડે ભાગેલ છે. એટલે તમે સમીકરણમાં કઈ કઈ ક્રિયા કરેલી છે તેના આધારે આપેલા ઓપ્શનને તમારે સોર્ટ આઉટ કરવાના છે, એટલે એને જુદા પાડવાના છે. એમાંથી કયો ઓપ્શન આવી શકે છે તેની તમારે પૂરેપૂરી ચકાસણી કરવાની છે. હવે 4p - 2 = 18. તો p ની કઈ કિંમત માટે સમીકરણનું સમાધાન કરશે? હવે એવું છે સમીકરણનું સમાધાન એટલે તમારે અહીં p ની એવી કઈ કિંમત મૂકવું તો જવાબ 18 આવે છે. તો આપણે બધી કિંમત મૂકી લઈએ. પહેલા p બરાબર હું 2 મૂકી દઉં તો 4 કૌંસમાં 2 - 2 એટલે 4 દુ 8 ઓછા 2, જવાબ આવ્યો 6. અહીં જવાબ આપેલો છે 18, એટલે મને આ 2 જે છે એ મારો જવાબ તો હોઈ શકશે નહીં. ચલો તમે 3 માટે પ્રયત્ન કરો અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવો જવાબ શું આવે છે. તમે જોશો કે 4 ને હું 3 વડે ગુણું છું અને 2 બાદ કરું છું તો 4 તરી 12, એમાંથી 2 બાદ કરીશ તો જવાબ આવે છે 10. આ 10 પણ છે, પરંતુ અહીંયા તો 18 છે, માટે આ પણ ઓપ્શન મારો છે નહીં. હવે આગળ જોઈએ 4. તમે 4 ને 4 વડે ગુણશો, તેમાંથી 2 બાદ કરશો એટલે કે 4 × 4 = 16,
ઓછા 2 જવાબ આવે છે 14. આ પણ આપણો ઓપ્શન નથી. તો હવે તરત કહેશો કે સાહેબ 5 આપણો ઓપ્શન હશે. ચેક કરી લઈએ પહેલા. 4 5 ઓછા 2 5 ચોક 20 ઓછા 2 એટલે જવાબ મળે છે 18. આમ તમારો ઓપ્શન ડી 5 આવશે, કારણ કે અહીં સાદુરૂપ આપતા મને મળેલી કિંમત 18 છે. જો તમારે ચારે ચાર કિંમત ન મૂકવી હોય તો તમારે પછી આ સમીકરણનું સાદુરૂપ આપવાનું. કેવી રીતે આપવાનું તે જોઈ લઈએ. કે 4p - 2 બરાબર 18 છે. 4p એમને એમ રહેવા દો. 18 આ -2 આમ જશે એટલે +2 અને 4p બરાબર 20 માટે p બરાબર 20/4 માટે p બરાબર 5. આમ તમે સીધો જવાબ પણ 5 લાવી શકો છો. આમ બે રીતે તમે પ્રશ્નનો જવાબ લાવી શકો છો. તમને કઈ રીત વધારે અનુકૂળ છે તે તમારે જોવાનું છે અને તેને ઉપયોગ કરવાનો છે. ઉપયોગ કરી આપેલા પ્રશ્નો તમારે જવાબ મેળવવાનો છે. અહીં આપણે આગળ એક બીજો દાખલો જોઈએ છે. હા, તે પહેલા મારે તમને એક બહુ જ અગત્યની વસ્તુ શીખવાડવી છે, જેના માટે હું તમને અહીં દેખાડું છું. જો વિદ્યાર્થી મિત્રો, કેટલીક વસ્તુમાં બહુ જ ધ્યાન રાખવા જેવી છે કે તમને બે ક્રમિક સંખ્યાઓ માટે પૂછે તો તમે કઈ ધારશો? તો જ્યારે બે ક્રમિક સંખ્યાઓ છે ત્યારે તમારે ધારવાની છે એક x અને બીજી આવશે x+1. તમને જો ત્રણ ક્રમિક સંખ્યાઓ પૂછે તો તમે ધારશો x, x+1 અને x+2. હવે તો તમને તરત આઈડિયા આવી જશે. હું 4 પૂછીશ તો તમે શું લખશો? તમારે એ કોમેન્ટ કરવાની છે કે 4 માટે શું જવાબ આવશે. કે હું 4 ક્રમિક સંખ્યાઓ મારે શોધવાની છે તો હું કઈ લખીશ? તો કે x, x+1, x+2 અને x+3. આ ક્રમિક સંખ્યાઓ છે. પરંતુ તમને એવું પૂછે કે બે ક્રમિક અયુગ્મ સંખ્યાઓ તમારે લખવાની છે અથવા ધારવાની છે. તો બે ક્રમિક અયુગ્મ સંખ્યાઓ. બે ક્રમિક અયુગ્મ સંખ્યાઓ તમે જોશો તો 2x - 1 અને 2x+1. અહીં અયુગ્મ એટલે આપણે એકી સંખ્યા શોધવાની છે. અને એકી સંખ્યા માટે તમારે ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું કે તમે x ની કોઈ પણ કિંમત મૂકો, જવાબ તો હંમેશા એકી સંખ્યા આવે. તમે અહીં જોશો આ આપણે ધારીએ છીએ તો પહેલા વેરીફાઈ કરી લઈએ. જો તમે 2 મૂકો છો તો 2 દુ 4, 4 માંથી 1 જશે એટલે 3 જવાબ આવે છે. અહીંયા ફરીથી 2 મૂકો, 2 2 દુ 4, 4 ને 1 5, તો 3 અને 5 બે ક્રમિક સંખ્યાઓ થઈ. હવે તમે કોઈ પણ સંખ્યા, અહીં મેં 2 મૂક્યા પણ તમે હવે એમ કહો કે સાહેબ મારે x ની જગ્યાએ તો એકી સંખ્યા મૂકવી છે તો આપણે મૂકી શકીએ. અહીંયા 3 મૂકો, 3 દુ 6 ઓછા 1 5, 3 દુ 6, 6 ને 1 7, તો 5 અને 7 બંને પણ ક્રમિક એકી સંખ્યા થઈ. આમ તમે એકી સંખ્યા માટે આપણે આ વસ્તુને ધ્યાન રાખવાનું છે. હવે આ તો અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા થઈ ગઈ. હવે બેકી સંખ્યા માટે શું જોવાનું છે તે જોઈ લઈએ. તો બે ક્રમિક યુગ્મ સંખ્યાઓ તો તમે ધારશો 2x, 2x+2. આ જે મેં ધારેલી બે સંખ્યાઓ છે તેમાં x ની જગ્યાએ તમે કોઈ પણ વેલ્યુ મૂકો, એટલે કે એકી સંખ્યા મૂકો કે બેકી સંખ્યા મૂકો, તમને જવાબ હંમેશા યુગ્મ એટલે કે બેકી સંખ્યા જ મળશે. જોઈ લઈએ આપણે. ચલો પહેલા આપણે 1 મૂકીએ. 2 એકા 2, એ પણ બેકી સંખ્યા. અહીંયા 1 મૂકો તો 2 એકા 2 + 2 એટલે 4,
તો 2 અને 4 બંને ક્રમિક યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા થઈ ગઈ છે. હવે આપણે અહીં 2 મૂકી જોઈએ, તો તમે 2 મૂકશો તો 2 દુ 4, એ પણ આપણી બેકી સંખ્યા છે. અહીં ફરીથી મૂકશો 2 દુ 4 વત્તા 2 એટલે કે 6. આમ 4 અને 6 આ બંને ક્રમિક બેકી સંખ્યા છે. અહીં આ વસ્તુ તમને સમજાવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે જ્યારે તમને આવા એમસીક્યુ પૂછાય તો તમારે કેવી સંખ્યા ધારવી એ વિશે જો તમારો ખ્યાલ બહુ ક્લિયર હોય તો તમે ઝડપથી એમસીક્યુ સોલ્વ કરી અને તમે જવાબ મેળવી શકશો. અહીં તમને મેં ફરીથી એક વખત રિવિઝન કરેલું છું. 2 ક્રમિક સંખ્યાઓ હોય તો x અને x+1 લેવાય છે. 3 ક્રમિક સંખ્યા હોય તો x, x+1 અને x+2 લઈશું આપણે. 2 ક્રમિક અયુગ્મ એટલે કે એકી સંખ્યા હશે તો 2x - 1, 2x+1, અથવા 3 હોય તો 2x - 1, 2x+1, 2x+3 પણ લેવાય. તેવી રીતે 2 ક્રમિક યુગ્મ સંખ્યાઓ એટલે કે બેકી સંખ્યાઓ જેમાં 2x, 2x+2, 3 હોય તો ત્રીજું હજી એક આવશે 2x+4. હવે આપણે આપણા મૂળ દાખલા તરફ જઈએ. અહીં મેં તમને શું કીધું છે કે 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ સરવાળો 1, 2, 3 હોય તો આ ત્રણેય સંખ્યાઓ માટેનું સમીકરણ કયું થશે? એટલે કે ત્રણેય સંખ્યાઓને કમ્બાઈન કરીને કે સરવાળા માટેનું જે સમીકરણ છે એ મારે શોધવાનું છે. હવે તમે જોશો કે મેં તમને અહીં 3 ક્રમિક સંખ્યાઓની વાત કરી છે. હવે મેં તમને હમણાં આગળ 2 ક્રમિક સંખ્યાઓ શીખવાડી, ત્યારબાદ તરત 3 ક્રમિક સંખ્યાઓ. તો તમે 3 ક્રમિક સંખ્યાઓ કઈ ધારી હશે? એક x, એક x+1 અને એક x+2. આમાં 3 ક્રમિક સંખ્યાઓ થઈ. હવે મારે આગળ આપેલી માહિતીમાં આપણે જોશો કે 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો 123 છે. એટલે મારે આ 3 કિંમતોનો સરવાળો કરવાનો છે. તો હું સરવાળો કરીશ x વત્તા x+1 વત્તા x+2 બરાબર 1, 2 અને 3. અહીં આપણે આનો સરવાળો કરી જોઈએ. x વત્તા x, 2x વત્તા x એટલે કે 3x, 1 વત્તા 2, 3 બરાબર 123. આ આપણો આપેલા દાખલા એટલે કે આપેલી માહિતી પરથી બનાવેલું સમીકરણ છે. અહીં તમે જોશો આ સમીકરણ કઈ જગ્યાએ છે. જો એમાં અહીં 2x છે પણ આપણે તો કયા જોઈએ છે? 3x. +3 છે, 123 છે, પણ અહીંયા 2 છે, માટે આપણને આ વિકલ્પ સાચો નથી. બી માં 3x છે પણ +3 નથી એટલે એ પણ વિકલ્પ આપણો સાચો નથી. સી સેમ ટુ સેમ છે, 3x + 3 બરાબર 123 એટલે આ આપણો સાચો આન્સર છે. જ્યારે ડી માં +3 ની જગ્યાએ આપણને અહીં -3 આપેલ છે, માટે એ આપણો ઓપ્શન નથી. આમ વિદ્યાર્થી મિત્રો, કેટલીક વખત તમને આવા પ્રશ્નોમાં તમને માહિતી આપીને પછી એવું પણ કહી શકે કે આમાં આપેલી સંખ્યા શોધો. ચલો હું આ દાખલામાં તમને એવું કહું કે આ 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો 123 છે, તો આ 3 સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ થશે? હવે એ તમારે શોધવાનું. તો કેવી રીતે શોધશો? તો આપણને આ સમીકરણ તો મળેલું છે, આપણે આ સમીકરણનો ઉપયોગ કરીશું. તે પહેલા આપણે કઈ કઈ સંખ્યાઓ ધારી હતી તે જોઈ લઈએ. એક ધારી હતી x, એક હતી x+1 અને ત્યારબાદ હતી x+2. અહીંયા +3 ને હું આમ લઈ જઈશ એટલે કે 3x બરાબર 123 - 3 એટલે કે 3x = 120 એટલે કે 120, માટે x બરાબર 120/3 એટલે કે 40. આમ તમે જોશો તો આ સંખ્યાઓમાં અહીં x ની કિંમત 40 આવી, 40 + 1 એટલે 41 અને 40 + 2 એટલે 42. તો આ કઈ 3 સંખ્યાઓનો સરવાળો કર્યો મેં? 40, 41 અને 42. હવે મેં તમને જે પ્રશ્ન પૂછ્યો તો એમાં શું હતું કે કઈ સંખ્યા સૌથી નાની છે? તો તમે જોશો તો જવાબ આવે છે 40. કેટલીક વખત આવા એમસીક્યુ પણ તમને પરીક્ષામાં પૂછાય છે કે કેવી રીતે તેનું આપણે ઉકેલ મેળવવો છે, તેની આપણે મહાવરો કરવાનો છે. આના વસ્તુને જો ના સમજણ પડે તો ફરીથી રિપીટ કરવાનું છે, જેથી તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. અહીં 2 ક્રમિક સંખ્યાઓનો સરવાળો 65 છે. હવે તેમાં સૌથી નાની સંખ્યા. હવે આ એમસીક્યુ જે છે એનો જવાબ તમારે જાતે સોલ્વ કરવાનો છે, બરોબર છે? અને મને ઝડપથી એનો આન્સર કોમેન્ટ કરવાનો છે
કે બે ક્રમિક સંખ્યાઓનો સરવાળો 65 હોય તો સૌથી નાની સંખ્યા એટલે કે આ સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા કઈ હશે, એટલે કે બે સંખ્યામાં નાની સંખ્યા કઈ હશે, બરોબર છે. તો અહીં જોઈશું આપણે એક x છે અને એક x + 1 છે. અહીં બંનેનો સરવાળો કરીશું આપણે અને સરવાળો તો આપી દીધો છે 65 એટલે કે 2x + 1 = 65 માટે 2x = 65 - 1 માટે 2x = 64 માટે x = 32. આમ એક છે 32 સંખ્યા અને બીજી છે 32 + 1 એટલે 33. આમ આ બંનેનો સરવાળો કરતા 65 મળે છે. તો નાની સંખ્યામાં તો 32 આવે એટલે આપણો જવાબ છે બી 32. જે વિદ્યાર્થીઓએ જવાબ 32 કોમેન્ટ કર્યો છે એ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે આગળ દાખલો જોઈએ. 4મીની 4 વર્ષ પહેલાની ઉંમર x છે તો તેની 8 વર્ષ પછીની ઉંમર કેટલી છે? હવે તમે જો અહીં 4મીની હાલની ઉંમર છે, આ જે છે એની 4 વર્ષ પહેલાની ઉંમર છે જે આપણને આપી દીધેલી છે x. હવે 8 વર્ષ પછીની ઉંમર શોધવાની છે. હવે તમે જો આવું બનાવી લીધું હશે તો તમને ઉંમર માટેના ઉંમર એટલે કે વય આધારિત મોટાભાગના દાખલાઓનો તમને ઉકેલ ઝડપથી મળી જશે. 4 વર્ષ પહેલા જો એની x વર્ષ ઉંમર હોય તો હાલ એની કેટલી હોય? તો તમે અહીં ડાબી બાજુથી જમણી બાજુ જતા તમારે ઉંમર ઉમેરતા જવાનું છે એટલે કે સરવાળો કરવાનો છે. તો x ની અંદર 4 ઉમેરશો એટલે તમને જવાબ મળશે x + 4, બરોબર છે. એટલે હાલની 4મીની ઉંમર થશે તમારી x + 4. હવે તમને એવું કીધું છે 8 વર્ષ પછીની ઉંમર તમારે શોધવાની છે તો આ x + 4 માં ફરીથી 8 ઉમેરશો એટલે x + 12. આમ અહીં 4મીની 8 વર્ષ પછીની ઉંમર થશે x + 12 જે આપણો સાચો ઓપ્શન સી માં આપેલો છે, બરોબર છે. આવા બીજા દાખલા પણ તમે જાતે કરી શકો. અહીં x ની જગ્યાએ તમે કોઈ કિંમત પણ મૂકી શકો. ધારો કે અહીં તમે 10 વર્ષ મૂક્યા હોય x ની જગ્યાએ 10 તો 4મીની 8 વર્ષ પછીની ઉંમર કેટલી થાય? તો અહીં તમે 10 લખી કાઢો, 10 + 12 એટલે 4મીની 8 વર્ષ પછીની ઉંમર 22 વર્ષ થશે. ચોરસની એક લંબાઈ x સેમી છે અને આ ચોરસને બે સમાન લંબચોરસમાં વિભાજિત કરતા બનતા લંબચોરસની પરિમિતિ 30 હોય તો તેને સમીકરણ સ્વરૂપે રજૂ કરવાનું છે. આ દાખલો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સમજવું છે. અહીં આ x છે બાજુ અને આ પણ x છે કારણ કે આપણને ચોરસ આપ્યું છે. હવે એવું કીધું છે કે આ ચોરસને બે સમાન ભાગમાં વિભાજિત કરીએ છીએ તો લંબચોરસ બને છે. હવે આ બાજુ મારા માટે x/2 થશે, આ પણ મારા માટે x/2 થશે. આ એક લંબચોરસ બન્યો. હવે આ લંબચોરસની પરિમિતિ મને એમને રકમમાં આપી દીધી છે કે 30 સેમી છે. કેટલા સેમી છે? 30 સેમી. તો મારે એને સમીકરણ સ્વરૂપે રજૂ કરવાનું છે. તમે જોશો કે અહીં આ બાજુ અને આ બાજુ પણ સમાન થશે કારણ કે લંબચોરસ છે એટલે સામસામેની બાજુઓ સરખી. આ x એની લંબાઈ છે તો આ પણ x થશે. હવે પરિમિતિ એટલે આપણે તો ચારે બાજુનો શું કરીએ છીએ? સરવાળો. આપણે માપનના ભાગ 1 માં આપણે જોયું જ છે. તો અહીં આપણે બધી બાજુનો સરવાળો કરીશ તો x + x મેં બે લંબાઈનો સરવાળો કર્યો. હવે બે પહોળાઈનો પણ સરવાળો કરી નાખું. x/2 + x/2 બરાબર થઈ ગયા 30 અને સમીકરણ સ્વરૂપે લખવાનું છે એટલે x + x 2x થશે. અહીં તમે જોશો તો બંનેમાં બે લસા સમાન છે એટલે ઉપર તો અંશનો સરવાળો થશે એટલે 2x + 2x ભાગ્યા 2 બરાબર 30. અહીં બબે ઉડશે એટલે કે 2x + x બરાબર 30. આમ તમે જોશો તો તમારું સમીકરણ આવશે કે 3x = 30. અહીં આપણને કઈ x ની લંબાઈ શોધવાનું કીધું નથી, ખાલી સમીકરણ સ્વરૂપે રજૂ કરવાનું છે તો આપણે સમીકરણ સ્વરૂપે લખી કાઢ્યું. તમે જાતે પણ સાદુરૂપ આપી આને દાખલો ગણી શકી. હા, તમને હું એક MCQ એટલે આ જ MCQ હું તમને એવો પ્રશ્ન કરું છું કે તમારે
આ સમીકરણનો ઉપયોગ કરી x ની કિંમત પણ શોધવાની છે અને કિંમત શોધ્યા બાદ તમારે આ ચોરસનું ક્ષેત્રફળ પણ શોધીને મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. આવા દાખલા પણ પૂછાઈ શકે જે થોડા લેન્ધી કહેવાય, એટલે સમીકરણ જે છે એ થોડું લાંબુ થઈ જાય. સમીકરણ સોલ્વ કરી x ની કિંમત શોધી તમારે ક્ષેત્રફળમાં શોધવાનું છે. તો આવા પ્રશ્નોમાં તો તમારે 2-3 ચેપ્ટર મિક્સ થઈ ગયા. એક તો માપન છે, પરિમિતિનું જોડે જોડે ક્ષેત્રફળ પણ, સાદા સમીકરણ પણ એડ થઈ ગયું. એટલે અહીં જે આ પ્રશ્નનો જવાબ છે તે 3x + 30 લખી શકાય. હવે આપણે આગળનો એક MCQ જોઈએ. લંબચોરસની પરિમિતિ 34 સેમી હોય તો પહોળાઈ y એકમ હોય તો લંબાઈ કેટલી થશે? આપણે જાણીએ છીએ કે લંબચોરસની પરિમિતિ એનું સૂત્ર છે આપણા જોડે કે 2 લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિ તો તમને આપી દીધી છે 34 સેમી. હવે લંબાઈ નથી આપી પણ તમને પહોળાઈ આપી દીધી છે y એકમ. એટલે મારે શોધવાના છે આ l. તો પહેલા સૌપ્રથમ શું કરીશું, આ 2 ને હું છેદમાં લઈ જઈશ એટલે l + y વધશે. 2 ને હું 34 વડે ભાગી દઈશ, જવાબ આવશે 17. બરોબર છે. અહીં 17 - y બરાબર l થશે. અહીં ઓપ્શન લખવામાં થોડી ભૂલ થઈ ગઈ છે. આ જે x છે તે બધાને આપણે y સમજવાના છે. તો તમે જોશો કે મારા માટે લંબાઈ કઈ થશે? 17 - y. કયા ઓપ્શનમાં આવશે? તો ઓપ્શન સી માં આવશે. આમ આપેલી લંબચોરસની લંબાઈ પરિમિતિ છે તેમાં લંબાઈ અને પહોળાઈ બંને વિશે કોઈ માહિતી નથી. માત્ર એકને તમે x તરીકે ધારો તો તમે બીજાની પણ કિંમત શોધી શકો છો, જેવી રીતે આપણે અહીંયા શોધેલી છે. અહીં એક દાખલો આપેલો છે x/0.5 + 2x/1.5. આ સમીકરણ ઉકેલવાનું છે. હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં એક ચલ સુરેખ સમીકરણ આવે છે જેમાં તમે ચોપડીમાં જોશો તો તમને એવું કહે છે કે નીચેનામાંથી કયું સમીકરણ સુરેખ સમીકરણ છે કે નહીં. તો સુરેખ સમીકરણ હોવા માટેની સૌપ્રથમ શરત એ છે કે આપેલા સમીકરણમાં x ની ઘાત મેક્સિમમ, આપેલા સમીકરણમાં x ની મહત્તમ ઘાત એક જ હોવી જોઈએ. તો આવા સમીકરણને આપણે સુરેખ સમીકરણ કહીએ છીએ. સુરેખ નામ ઉપરથી જ ખબર પડે, સીધી રેખામાં જતું હોય તેવું સમીકરણ. એટલે કે તમે એ સમીકરણનો તમે જ્યારે આલેખ દોરો છો ત્યારે એક સીધી રેખા મળે છે. આવા સમીકરણને આપણે સુરેખ સમીકરણ કહીએ છીએ. આ એક આપણો આજનો લાસ્ટ MCQ છે, જે જોઈ લઈએ. તો x/0.5 વત્તા 2x/1.5. હવે હું આને આ રીતે લખું છું કે x/0.5 + 2x/1.5. મારે આની કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો પહેલી વસ્તુ, નીચે છેદ સમાન છે તો કહીએ ના, છેદ તો સમાન નથી. તો સૌપ્રથમ છેદ સમાન કરવા માટે લસા લેવું પડે. અહીં 0.5 અને 1.5 નો લસા કેટલો આવે તે પણ તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. તો તમે જોશો કે 0.5 અને 1.5 નો લસા 1.5 આવશે. તો અહીં મારે 1.5 લાવવા માટે હું કેટલા વડે ગુણીશ 0.5 ને? તો મને તેનો આન્સર 1.5 આવશે. તો કે 3 વડે. એટલે કે હું 0.5 × 3 × 3 2x/1.5. આને તો 1 થી જ ગુણવા પડશે કારણ કે બંનેમાં નીચે લસા આપણે 1.5 આપેલો છે. એટલે ઉપર થશે 3x, નીચે થશે 1.5, અહીંયા થશે 2x 1.5. હવે તમે જોશો તો તમારો છેદ જે છે એ 1.5 સેમ છે. હવે ઉપરનો આપણે સરવાળો કરીશું એટલે કે 3x + 2x, જવાબ આવશે 5x/1.5. હવે આ 5 ને તમારે 1.5 થી છેદ ઉડાડશો એટલે તમારો જવાબ આવશે x/0.3. આને થોડું વધારે સિમ્પ્લિફિકેશન આપવું હોય તો આના છેદમાં 10 લખાય, 3/10 એ 10 જશે ઉપર, એટલે એવું લખી શકાય કે 10x/3. આમ આપેલ આ જે સમીકરણો છે એટલે કે સરવાળો આપીને અને સાદુરૂપ આપીને આપણને જવાબ મળે છે 10x/3. વિદ્યાર્થી મિત્રો, આવા જ દાખલાનો મહાવરો તમારે તમારા
ધોરણ 8માં સુરેખ સમીકરણ એટલે કે એકચલ સુરેખ સમીકરણના પ્રકરણમાંથી તમારે કરવાનું છે. જો કોઈ પણ પ્રકારનો તમને આવા દાખલા ગણવામાં સમસ્યા નડતી હોય તો તે તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું. જો શક્ય હશે ત્યાં સુધી અમે તેનો ઉકેલ આપવા માટેનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું. નમસ્કાર.